પાદરા તાલુકાના સાંઢા ગામે સર્વ શિક્ષણ અંતર્ગત બનેલી નવીન શાળાનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું છે। સૌ ભણે સૌ આગળ વળે તે હેતુથી સરકાર દ્વારા પાદરા તાલુકામાં અલગ અલગ જગ્યાઓ પર નવીન પ્રાથમિક શાળાઓ બનાવવામાં આવી રહી છે। જેવી પ્રાથમિક શાળા સાંઢા ગામે 90 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનું લોકાર્પણ આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય ગિરવતસિંહ ડબકા, તાલુકા પંચાયતના સભ્ય પ્રદીપસિંહ જાદવ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષણિક સંઘ વડોદરા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રસિંહ, મહિડા મહામંત્રી બિપિન પટેલ, તાલુકા મંત્રી મહેશ પ્રજાપતિ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતનું ભવિષ્ય મજબૂત કરવા માટે ગુજરાત સરકાર એ શિક્ષણ ઉપર ખૂબ જ ધ્યાન આપી રહી છે, શિક્ષણને ખૂબ જ મહત્વ આપી રહી છે। તે અંતર્ગત પાદરા તાલુકાની સાંઢા શાળાને 80 લાખ રૂપિયાના ખર્ચે નવીન બનાવવાનું કાર્ય પૂર્ણ થયું છે। આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અત્યાધુનિક સુવિધાઓ સાથે બાળકોને સારું શિક્ષણ મળે, સારું ભણી ગણીને બાળકો પોતાનું ભવિષ્ય બનાવે તે માટે આ શાળા બનાવવામાં આવી છે અને સાથે બીજા 30 લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવે છે કે બાળકોની સુવિધા માટે પેવર બ્લોક થાય અને તેમની સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ થાય તે માટે પણ વધુ 30 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને આજ રોજ સાંઢા શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।